જગતજનની માં અંબેના પાવન પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અંબેના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ પામવા પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ માટે વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ મેડિકલ ચેકઅપ સહિત જરૂરિયાત દવાઓની સુવિધા ઉપલબ્ધ કરતો કેમ્પનું આયોજન કરાયું છે। પંચમહાલ, વડોદરા, મહીસાગર સહિતના ખૂબ દૂરના મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના પદયાત્રીઓ માટે મદદરૂપ એવા સેવા કેમ્પ માલપુર તાલુકાના ટીકરી ગામે સામાજિક વનીકરણ વિભાગના એસીએફ એચ.કે. પંડ્યા આરએફઓ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ સેવા કાર્યમાં રાજપૂત સમાજના અગ્રણી વિનયસિંહ રાઠોડ, વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષક મનોજભાઈ પટેલ, બક્ષી પંથના આગેવાન જેસાભાઈ મારીવાડ સહિતના વન મંડળીના સક્રિય સદસ્યો જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। ડૉક્ટર ભૌમી પટેલ, પીએચસી સાતરડા દ્વારા અમે મેડિકલ કેમ્પ આયોજન કર્યો છે। અહીંયા ગોધરાથી આવતા બધા પગયાત્રીઓ માટે સેવાઓ અમે આપીએ છીએ અને વન વિભાગ દ્વારા બી અમને મદદ કરે છે। आज रोज जिसकी मुकामे श्री नागेश्वर महादेव भगवानना चरणों में जिसकी गामना लोग घणीओर कंपाना लोग અને સાબરકાંઠા સામાજિક વનીકરણ દ્વારા એક સરસ મજાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માલપુર પીએચસીના ડૉક્ટર સાહેબ તેમજ એમનો સ્ટાફ ખડે પગે રહી અંબાજી જતા યાત્રીઓની સેવામાં દિનેશભાઈ ઉપાધ્યાય વન પંડિત દ્વારા પણ એક સરસ મજાની માર્ગદર્શિકા સાથેની એક કીટ તૈયાર કરી છે, જેમાં કઈ તકલીફ માટે કઈ દવા લઈ શકાય એનું સુંદર મજાનું અંદર વર્ણન કરવામાં આવ્યું છે અને એ દરેક રથના પદયાત્રીઓને આપવામાં આવે છે, જેથી રસ્તામાં જતા કોઈ તકલીફ પડે તો એનો ઉપયોગ કરી શકાય। અને બહુ સરસ અણીવલ કંપા દ્વારા પણ આ જગ્યાએ માઈ ભક્તો માટે સરસ આયોજન કરેલ છે, તે બદલ સર્વેનો ખૂબ